કૃષ્ણ ને જય માતાજી બધાઈને। તો જો આજે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ, વહેલા વહેલા ઉઠી ગયા હતા, બધું કામ કરીને હવે રસોઈ માંડી દીધીશ, કારણ કે હવે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે વહેલું જમવાનું બનાવવાનું, ઓલા બેન તૈયાર કરીને મોકલવાના, અને હજી તો બે સૂતા છે, મેં રસોઈ માંડી દીધીશ। ભાવીને ગયા સ્કૂલે। દર્શભાઈ ઉઠીને આવ્યા અને તરત સીધું ખાઈને આ જ કરવાનું, ડ્રોઈંગ જો સીધા લઈને બેસી ગયા ડ્રોઈંગ। કાદર્શભાઈ ગોતો એમાં જ ક્યાં કહીશું। દર્શ તૈયાર થઈ ગયો સ્કૂલે જવા માટે? હા હા ઓકે। કાઈનલ તૈયાર થઈ ગઈ સ્કૂલે જવા માટે। કાઈનલ હમણાં તો વેકેશન હતું તો શાંતિ હતી। ગાંડો છો? આજે તો સ્કૂલ ખુલી ગઈ તો સ્કૂલે જવાનું ને દોસ્તીને મળવાનું બધે સ્પેલ ને ફ્રેન્ડ ને મળવાનું કા અને અગસ્ત્યને મળવાનું। જો જમવાનું નીકળવાનું છે। હા આ છે ચટપટું કેપ્સિકમ મરચાંનું શાક, મરચાંનું શાક, અને આ છે મગનું શાક। આ છે વિલ્સ વિલ્સ ને એનું કરવાનું આમાં ખાવાનું ખાવું છે જમવા વિથ નાસ્તો જમવામાં આવી મજા આવે। અચ્છા કડકડીયું બોલ ખુલતું ખોલ હલકો એટલે ખુલશે, કેમ ખોલતું નથી? આ ખુલી ગયું। મમ્મી રહ્યા હે ના હમણાં આવશે એ કંઈક આગળ ને એવું સુતારતા હશે। હા કઈ રહ્યા નથી। ચા પીવાનું કરી છે એ તો સવારે ઠાર કેવો હતો, બહુ ઠંડી બહુ હતી હો। હા અરે ઠંડી લાગતી, નિશાળે બહુ લાગે ને કરતા ને પંખો ન કરી ગયો એવું તમે પંખો ન કરી ગયો? હા ટાઈટ લાગે તો એટલો બધો ટાઈમ નથી અહીંયા આપણે નથી લાગતી, આપણે બંધ રહ્યું ને નિશાળમાં હોવારું હોય ને ખોલું હોય। હા એમ હોય ખુલ્લા નહીં સમજ। હા એ એરિયામાં બદલ ને હા ઓલી બાજુ હિમ વરસાદ થયો ને હવે આપણે હિમ વરસાદ થાય એટલે અહીં ઠંડક ચાલુ, ત્યાં બધે ચાલુ થઈ ગયો। તો હાલો જમી લઈ, આજ તો સ્કૂલનો પહેલો દિવસ હતો। મૂકીએ 10 ને ઇનલ ને બેને વેકેશન પછી આ છોકરા પણ એટલે નતા આવ્યો, 50-60% હતા હજી અડધો એક બે દિવસ તો નો આવે, 1-2 દિવસ નહીં, હજી બધા ફરવામાં હોય। હાલો જમી લઈ, હાલો જમી લો। આ તો દર્શ છે કે હું ક્યાં હે? હા બે ફ્રેન્ડ હશે। મસ્ત હો। શું કરતા હતા ત્યાં એન્સીન કરે છે? મસ્ત એનું હા જેમાં પૂરવો હોય એમાં ઈ હે ને ઓલો તું ખારો થાત કેવું મોઢું કરે એવું કરેસ। આજ તો મેથીના થેપલાનો પ્રોગ્રામ હાલે છે, તળબડાટી અહીં બનાવેલા છે, મમ્મી ત્યાંથી વણતા જાય છે, ત્યાંથી વણતા જાય છે। હા મને તો ખાવાનું
ને વણતર ને આઈ રે નો મેળાવે હમ. ગમણીને થપ્પો હાલો મારી સ્પીડે રહે ને બની જાય ઓલા. હા. હરખું ન થાય આ વ્યવસ્થિત થાય અને અહીંયા છે આપણે ટમેટાનું શાક બને શાક આખું ગ્રેવી વાળું થાય એકલા હજી ચા બનાવવાનું બાકી છે હા ચાય બાકી છે અમુક આમાં બધાય વેરાયટી નોખી નોખી હોય ને અમુક ચા આ વાળા. થેપલા બની કમ્પ્લીટ થઈ જાય આવા દેખાય મસ્ત ના ચકાચક છે હો. રોટીમાં તરાઈ છે હમણાં ઘણો ટાઈમ થઈ ગયો આપણે થેપલા નથી બનાવ્યા આજ તો મેં લઈને થેપલા તેલથી તરો ને એનાથી હા હમ કે ઘીમાં નો ભાવે આ તો થેપલા. કહું છું આ ઘણાય ખાતા હોય ખાવાવાળા ઘી આપણે ઘીમાં નો ભાવે રોટીમાં બનાવવાનું હમ. હમણાં ચાય બનશે જે બતાવીએ તમને એક ગ્લાસ રગડા જેવો ચા બનાવવાનો છે આવું શાકના છાંટા ઉડે ને હમ હવે હા તો એ ઓલું થઈ જાય ચા ઓલું થઈ જાય એટલે પેલા આપણે થેપલા બનાવી બરાબર ને હા હો હાલો ઓલા જોઈએ બે ભાઈ બેન શું કરે એ જોઈએ લે શું કરે આ દર્શને હલ્પમાં કલર પૂલે દેખાડતું દર્શ કેટલો પૂરાઈ ગયો દોસામાં કલર. ઓહો આખો ગ્રીન કરી દીધો મસ્તનો આજ મસ્ત પૂર્યો હતો ને સર સ્કૂલે શું કર્યું ઈ તો કયો અને એનું અહીંયા જોઈ તો. પેપર પિગ વાહ મસ્ત પૂર્યો કલર એનો તે શું કર્યું એનું આજ નિશાળે સ્કૂલે સ્કૂલે હમ લઈકું. દેખ્યું પાકું કર્યું અને દર્શું તે સ્કૂલે ટીવી જોયું હા ટીવીમાં શું આવતું હતું તમે જેલી હમ અને વાલતા હમ અને રાઈમ્સ. રાઇમ્સ શીખતા હતા અચ્છા સરસ તો આ પૂરા જાય પછી જોઈએ કેવું લાગે થોડુંક જ છે બાકી હવે થઈ ગયું. થઈ ગયું છે જરાક જ બાકી તો સરસ સરસ હાથ ખોજો પાડે દેવા. હરક ના દેવા જોઈએ ને તો જઈએ જમવાનું નીકળીએ છે ઈ હો વચમાં ચા બનાવવાનું રહી ગઈ છે ઢાંકણું તો ખોલે એ બધાને રહી ગયું હમણાં ગીત વગાડતા દર્શુભાઈ ફૂલે ફૂલ ચા જ હોય બીજું કઈ ન હોય બહુ ગરમ લાગે છે જો છે ને ગરમા ગરમ અમાર માં દીકરીને ચા પીવો હોય હમ ઈ બે માં દીકરાને સાકા હોય એટલે નોખી નોખી અને દર્શ ને તો કઈ ન એને એમને એમ હોય એ થેપલું ખાય ને એટલું ખાય ને તો ચા પીવી છે એને? ખાલી ચા થોડી કોઈ એટલું ખાવું જ પડે પણ થેપલું ને નથી દેવાનું એ મોટો થઈ જાય હાલો એને બસ બસ ચીસું પાડ હા કાંઈ નહીં હાલો ઓકે